જલાલા પાલિકાના પ્રમુખ રાજીનામા મામલે પ્રમુખ પતિની પ્રતિક્રિયા સામે આવી। 5 મહિના પહેલા જ પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાએ રાજીનામું અમરેલી કલેક્ટરને આપ્યું હતું। જલાલા પાલિકામાં 6 વોર્ડમાં ભાજપે 24 બેઠક કબજે કરેલી હતી। પાલિકાના સભ્યોમાં આંતરિક વિવાદને લઈને પાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ધારાસભ્ય જેવી કાકડિયાના હોમ ટાઉન જલાલા પાલિકા પ્રમુખના રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે। રાજીનામું આપીને પાલિકાના લોકોએ અડધી રાતે કામ માટે તત્પર રહેવાનું પાલિકા પ્રમુખ પ્રતિ વનરાજભાઈ વાળાએ જણાવ્યું હતું। જી સાહેબ, આપનું નામ શું છે, શું કહેશો? મારું નામ ભૈલુભાઈ વાળા, ચલાલા શહેરના નગરજનોને સૌને મારા જયદાન મહારાજ। હમણાં જ તાજેતરમાં ચલાલા નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણી યોજાણી ત્યારે ચલાલા શહેરના લોકોએ ખોબલે ધોબલે 24માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરી। ત્યારે લોકોનો એક જ વિશ્વાસ હતો કે આ જ્યારે જીત મળી છે ત્યારે લોકોના સાથ સહકારથી મળી છે, ત્યારે ખૂબ લોકોના વિકાસના કામો થશે। પણ જ્યારે આ બોડી અસ્તિત્વમાં આવી ત્યારે 5 મહિના જેવો સમય વહી ગયો ત્યારે ચલાલા નગરપાલિકામાં હજી એક પણ વિકાસના કામો ચાલુ થયા નથી। 22 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ નગરપાલિકા પાસે પડેલી હોવા છતાં આજે સદસ્યશ્રીઓના થોડા ઘણા મતભેદોની હિસાબે આવડું આ 22 કરોડ રૂપિયા જેવી રકમના કામો શરૂ થઈ શક્યા નથી। તો એક ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે જો વિકાસના કામો થતા ન હોય તો ગમે એવું પદ હોય તે પદ ઉપર રહીને આપણે એનો કોઈ મતલબ થતો નથી। તો આજે હું ચલાલા શહેરની સૌ જનતાને કહું છું કે હું ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું અને જ્યારે આ 22 કરોડ રૂપિયાના કામોની અંદર ચલાલાના પ્રાણ પ્રશ્ન એવો પાણીનો પ્રશ્ન હતો કે આંબડી ખાતે મોટો જિલ્લો બનાવીને 5 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરીને એના પણ વર્ક ઓર્ડર મેં આપી દીધેલા છે। તેમજ 6 કરોડ જેવી માતબર રકમ સીસી રોડની જ્યારે બનાવવાના છે ત્યારે તેના પણ 6 કરોડના વર્ક ઓર્ડર આપી દીધેલા છે। તેમજ ચલાલાના હૃદયસમા અમરેલી રોડ ઉપર જ્યારે વોકળાનો ઘણા સમયથી પ્રશ્ન હતો વોકળો બનાવવાનો, તે વોકળાના અને રોડ ઉપરના બ્લોક નાખવાના પણ 2 કરોડ રૂપિયાના કામના વર્ક ઓર્ડર આપી દીધેલા છે। તેમજ 1 કરોડ 25 લાખ જેવા રકમ બગીચા બનાવવા માટેના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે। તેમજ ચલાલા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ 6 ટ્રેક્ટરો નવા મિની ટ્રેક્ટરોના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે। આવા બધાય કામો મેં અત્યારે પૂર્ણ કરી વર્ક ઓર્ડર આપીને હું મારા આ સ્થાનેથી રાજીનામું આપું છું અને ચલાલા ગ્રામજનોને સૌને મારી એક વિનંતી છે કે કાંઈ પણ કામ હોય તો મારો કોન્ટેક કરજો। રાતે 12 વાગે પણ હું આપની સાથે છું અને આપની સાથે રહેવાનો છું। અસ્તુ, જય મહારાજ।